કોણ છે બાળક કે જેને 7 વર્ષની સજા એ આ દુનિયામાં આવ્યાના 18મા દિવસે જ મળી? ડેડિયાપાડાના કેસમાં નામદાર કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત જે 8 આરોપીઓને સજા ફટકારી હતી. જો આ મહિલા આરોપી પોતાના નવજાત બાળકના ઉછેર માટે જામીનની અરજી કરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત નર્મદાની અંદર 8 લોકોને વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાની ઘટના અને કથિત રીતે ફાયરિંગ થયાના બનાવની અંદર 7 વર્ષની સજા બાદ સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચાનો વિષય બન્યો હતો અને વિષય હતો કે ચૈતર વસાવાની સાથે એ 18 દિવસનું બાળક કોણ છે? કોણ છે બાળક કે જેને 7 વર્ષની સજા એ આ દુનિયામાં આવ્યાના 18મા દિવસે જ મળી? શું હતી આખી ઘટના અને કેમ એ 7 વર્ષના બાળકને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો? જો કે હવે ફરી એક વખત એ 7 વર્ષની સજા મામલે એ 18 દિવસના બાળકને લઈને ફરી એકવાર ચર્ચા એટલા માટે જાગી છે કે એ 18 દિવસના એ બાળકને ફરી એકવાર રાજ્ય સરકારે રાહત આપી છે. માનવતાએ દર્શાવતા રાજ્ય સરકારે તેમની માતાને પણ જામીન મંજૂર કર્યા છે. જો કે આખી આ ઘટનામાં દલીલો કોર્ટમાં ચાલતી હતી એ દરમિયાન સરકાર તરફી વકીલે એક પણ પ્રકારની દલીલ ન નોંધાવી. કેમ સરકાર તરફી વકીલે દલીલ ન નોંધાવી અને શું હતો આખો એ ઘટનાક્રમ, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. ગુજરાત સરકારે નર્મદા જિલ્લાના હુમલા કેસની અંદર 7 વર્ષની સજા ભોગવતા શકુંતલા વસાવા અને તેમના 18 દિવસના બાળકને મુક્ત કરવા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અપીલ કરી હતી. સરકારે આરોપીઓને જામીન મળે તે માટે માનવતાવાદી અભિગમ પણ દર્શાવ્યો. હાઈકોર્ટે સરકારની અપીલ એક ગ્રાહ્ય રાખી અને જામીન આપતા માતા અને બાળકને જેલ મુક્તિ મળી છે. જોકે આ જેલ મુક્તિ થતાની સાથે જ ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણયની સ્વતંત્ર એ આખા ગુજરાતની અંદર પ્રશંસા થઈ રહી છે કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા ન્યાયતંત્ર અને માનવતાના સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અતિ સંવેદનશીલ અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા કેસમાં સજા ભોગવી રહેલા આરોપી શકુંતલા વસાવા અને તેમના 18 દિવસના નવજાત બાળકને મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી. રાજ્યના કાયદાકીય ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય કે જ્યાં સરકારે પોતે જ આરોપીની મુક્તિ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હોય. આ સમગ્ર મામલો એ વન વિભાગના કર્મચારી પર હુમલા કરવાના કેસ સાથે સંકળાયેલો છે કે જ્યાં વર્ષ 2023ની અંદર એક ઘટના બને છે અને જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 8 જેટલા આરોપીઓ હતા. આ તમામે કથિત રીતે ફાયરિંગની ઘટનાઓ પણ બની હતી. જોકે આ કેસની અંદર નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે શકુંતલા વસાવાને દોષી ઠેરવી અને 7 વર્ષની જેલની સજા સંભળાવી. સજાના અમલીકરણ સમયે શકુંતલા વસાવા અને તેમના માત્ર 18 દિવસના બાળક સાથે જેલમાં ગયા હતા અને દરમિયાનના એ દ્રશ્યો ખૂબ ચર્ચાની અંદર આવ્યા હતા કે આ 18 દિવસના બાળકનો શું ગુનો છે કે તેને 18 દિવસ આ પૃથ્વી પર આવ્યા છતાંય તેને જેલમાં જવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારે માનવતાવાદી એક અભિગમ અપનાવ્યો. સરકારે હાઈકોર્ટમાં શકુંતલા વસાવાને જામીન આપવા માટે સક્રિયપણે સમર્થન આપ્યું હતું, જે દર્શાવે છે કે સરકાર નિર્દોષ બાળકના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે અત્યંત ચિંતિત હતી. સરકારના આ પગલાંને સંવેદના અને ન્યાય વચ્ચેનું સંતુલન ગણવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે રાજ્ય સરકારની સજાના અમલીકરણમાં કડક વલણ અપનાવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં બાળકના હિતને સર્વોપરી ગણીને સરકારે એક નવું દાખલારૂપ પગલું ભર્યું છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસની ગંભીરતાને સમજીને શકુંતલા વસાવાને જામીન પર મુક્ત કરવાનો એ આદેશ આપ્યો. આ નિર્ણયના પગલે હવે શકુંતલા વસાવા અને તેમનું બાળક જેલમાંથી બહાર આવી શકશે. સરકારના આ માનવતાભર્યા અભિગમને સામાજિક સ્તરે અને વિવિધ વર્તુળોમાં ખૂબ જ પ્રશંસા મળી.
આ ઘટનાએ સાબિત કર્યું છે કે કાયદો એ માત્ર સજા નથી આપતું, પરંતુ પરિસ્થિતિ મુજબ માનવીય દ્રષ્ટિકોણ અપનાવવા માટે પણ કાયદો સક્ષમ છે. ડેડિયાપાડાના કેસમાં નામદાર કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત જે 8 આરોપીઓને સજા ફટકારી હતી. કાયદાએ પોતાનું કામ કર્યું છે, પરંતુ આ કેસની એક વિશેષ અને અત્યંત સંવેદનશીલ બાબત એ છે કે સજા પામેલા આરોપીઓ પૈકી એક મહિલાએ માત્ર ને માત્ર 18 દિવસનું નવજાત શિશુ છે. ગુનાની સજા ભોગવી રહેલી એ કાયદાકીય પ્રક્રિયા છે, પરંતુ એક માસૂમ નવજાત બાળક એ તેની માતાના પ્રેમ અને સંભાળથી વંચિત ન રહે. એટલું જ નહીં, પરંતુ આ એક કેસમાં એ બાળક જેલમાં ન રહે એ પણ ખૂબ મહત્વની વાત અને જરૂરત હતી. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આ બાબતે એક અત્યંત માનવતાવાદી નિર્ણય પણ લીધો. સરકારે પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે પીપીની જે નિમણૂક કરી હતી એમને સ્પષ્ટ સૂચના આપી હતી, જો આ મહિલા આરોપી પોતાના નવજાત બાળકના ઉછેર માટે જામીનની અરજી કરે તો માનવતાના ધોરણે સરકાર તરફથી તેમાં કોઈ જ આપત્તિ કે વાંધો ઉઠાવવામાં આવશે નહીં. રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં હંમેશા એ માનવીય દ્રષ્ટિકોણની કામગીરી પણ જુએ છે. સજા પામેલા ગુનેગાર હોવા છતાં એક નવજાત શિશુના હિતને સર્વોપરીને ધ્યાને રાખી સરકારે સામેથી આ દલીલોમાં આ કેસમાં સરકારી વકીલ તરફથી એક પણ પ્રકારની દલીલ ન થઈ અને એક દાખલો બેસાડવામાં આવ્યો માનવીય અભિગમ. એ ગુજરાત સરકારની સંવેદનશીલતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને ચર્ચા એટલા માટે થઈ હતી કે ચૈતર વસાવાને સજા થતાં તેમની પત્ની શકુંતલા વસાવા પણ હતી અને તેની સાથે અન્ય મહિલાઓ પણ હતી. જ્યારે આ ઘટના બની દરમિયાન ચર્ચાઓ શરૂ થઈ હતી કે ચૈતર વસાવાના પત્ની અને તેમની સાથે તેમનું બાળક છે, પરંતુ આ કેસની અંદર જ્યારે જામીન અરજી મૂકવામાં આવ્યા ત્યારે એ આખો એ ખુલાસો થયો હતો કે જે જામીન અરજી શકુંતલા વસાવા નામની મહિલાને મૂકવામાં આવ્યા છે એ શકુંતલા વસાવા એ ચૈતર વસાવાના પત્ની નહીં, પરંતુ તેમની સાથે રહેલા એ સહ આરોપી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા માનવતા દાખવવામાં આવી છે કે જ્યાં 18 મહિનાનું એ બાળક, જ્યાં 18 દિવસનું એ બાળક એ જેલમાં ન રહે અને જેલની બહાર આવે અને સાથે જ એ બાળકનો સારો એવો ઉછેર થાય એ માટે સરકારે ખૂબ સારી એવી કામગીરી કરી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.